નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારો ગણિતનો શિક્ષક મયુર સર. હજી સુધી જો તમે જ્ઞાન વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ કામ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને એની બાજુમાં તમને એક બેલ આઇકોન દેખાશે, એના પર ક્લિક કરવાનું છે. એટલે કે અમે જેટલા પણ વિડીયો મૂકીએ એની નોટિફિકેશન તમને તરત મળે અને એ વિડીયો જોઈને તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો જ્ઞાન વિદ્યાપીઠ. આપણી ફ્રી એજ્યુકેશન ચેનલ છે, તો તમારા બની શકે એટલા બધા જ વિદ્યાર્થીઓને ફરજિયાત તમારે આ ચેનલ સાથે જોડવાના છે. એકદમ ફ્રી એજ્યુકેશનલ ચેનલ છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ બધા જ મિત્રોને શેર કરવાની છે આ ચેનલ. આપણે ધોરણ 8 માં ગણિતમાં સમય સંખ્યા ચેપ્ટર નંબર 1 ભણતા હતા. સમય સંખ્યાઓ. સમય સંખ્યાની અંદર સૌ પ્રથમ આપણે આ થિયરી જોઈ હતી, સંખ્યાઓનો પરિચય. પહેલો લેક્ચર આપણે આ જોયો હતો અને બીજો લેક્ચરમાં આપણે જોયું હતું કે બે નિયમ છે, ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. તો બધી સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો અને જૂથનો નિયમ લાગુ પડે. પછી એ સંખ્યા પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય, પૂર્ણાંક હોય કે સમય હોય, આ ચારે ચાર સંખ્યાઓ માટે ક્રમનો અને જૂથનો નિયમ લાગુ પડે છે. પરંતુ ભાગાકારમાં આવું શક્ય નથી. ભાગાકારમાં શું થાય છે કે ક્રમ ફેરવવા જશો તોય જવાબ ફરી જશે અને જૂથ બદલાવશો તો પણ જવાબ ફરી જતો હોય. એટલે ભાગાકાર માટે આ નિયમ લાગુ પડતો હોતો નથી. એટલે આ સરવાળા અને ગુણાકાર માટે લાગુ પડે છે. એવી રીતે સમય સંખ્યામાં પણ આ બંને નિયમ લાગુ પાડવાના છે. અને જો આ વિડીયો તમે લાસ્ટ નથી જોયો થિયરીનો, તો અહીંયા જ વિડીયોમાં એક આઈ બટન પર ક્લિક કરશો તો તમને એ વિડીયોની લિંક મળી જશે અને વિડીયો સૌ પ્રથમ જોવો, થિયરી પહેલા ભણો, જેથી કરીને દાખલા તમને એકદમ ઝડપથી આવડે. આજે આપણે ઉદાહરણ નંબર 1 જોવાનું છે. ઉદાહરણ નંબર 1 જોતા પહેલા જોઈ લઈએ કે ક્રમના નિયમમાં શું હતું કે સરવાળામાં પણ ક્રમમાં ફેરફાર કરતા જવાબમાં ફેરફાર થતો નથી અને ગુણાકારમાં પણ ક્રમમાં ફેરફાર કરતા જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે ક્રમમાં ફેરફાર કરી શકાય. એવી રીતે જૂથના નિયમમાં આપણે શું જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે જો જૂથ બદલાવો છો, પહેલા આ બેનું જૂથ બનાવ્યું, પછી આ બેનું જૂથ બનાવ્યું, જવાબમાં કોઈ ફેરફાર ન થયો સરવાળામાં. ગુણાકારમાં પણ પહેલા આ બેનું જૂથ બનાવીને દાખલો ગણ્યો, પછી આ બેનું જૂથ બનાવીને દાખલો ગણ્યો, જવાબમાં કોઈ જ ફેરફાર થતો નથી. કેવી રીતે નથી થતો જોઈએ હવે દાખલામાં. આ નિયમનો યુઝ કેવી રીતે કરવો સર? ઉદાહરણ નંબર 1 માં જ જોઈ લઈએ. ચાલો, તમને દેખાતી હશે રકમ ઉદાહરણ નંબર 1 ની. શું કહેવા માંગે છે રકમ? 3/7 પ્લસ -6/11 પ્લસ -8/21 પ્લસ 5/22 ની કિંમત શોધો. 1, 2, 3 અને 4 સમય સંખ્યાઓ આપી છે. કેટલી સમય સંખ્યાઓ છે? 4. બધાની વચમાં જો તમે અહીંયા જોઈ શકો છો, બધાની વચમાં નિશાની કેની છે? સમય સંખ્યાની વચમાં નિશાની કેની છે? સરવાળો. તો આ બધી સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો. સરવાળો કરીને આપણે માત્ર ને માત્ર શું ગોતવાની છે? કિંમત. એકદમ ઈઝી દાખલો છે. જો અહીંયા ધ્યાન આપશો, કોઈ વસ્તુ નવી નથી કરતા. ઓલરેડી તમે આ બધી જ વસ્તુઓ ધોરણ 7 માં સમય સંખ્યાઓમાં કરી ગયા છો. હમણાં હું બોલીશ એટલે તમને બધું જ યાદ આવશે. ખાલી અહીંયા ધ્યાન આપવાનું છે. ચાલો, સૌ પ્રથમ હું રકમ લખું છું. 3/7 પ્લસ કૌંસમાં -6/11 પ્લસ -8/21 પ્લસ 5/22. આવી રકમ આપી છે. હવે યાદ કરો, સમય સંખ્યાઓના સરવાળા કરતા પહેલા કોઈ પણ સમય સંખ્યાનો, આ બે સમય સંખ્યાનો સરવાળો કરો કે આ બે સમય સંખ્યાનો સરવાળો કરો, કોઈ પણ સમય સંખ્યાનો સરવાળો કરતા પહેલા પહેલો નિયમ શું છે? એનો છેદ સરખો હોવો જોઈએ. આ બે સંખ્યાનો છેદ સરખો હોય ને તો જ હું એનો સરવાળો કરી શકું. આ બે સંખ્યાનો છેદ સરખો હોય ને તો જ હું એનો સરવાળો કરી શકું. જો છેદ સરખો નથી તો એનો સરવાળો કરી શકતો નથી.
તો સૌથી પહેલા તો અહીંયા છેદ સરખા કરવા પડશે. અહીંયા 7 છે, 11 છે, 21 છે, 22 છે. આના આપણે છેદ સરખા કરવા પડે. અને છેદ સરખા કરવા માટે જો અહીંયા 7 છે, અહીંયા 11 છે. આ બેના છેદ સરખા નહીં થઈ શકે. અહીંયા 7 છે, અહીંયા 21 છે. 7 ના ઘડિયામાં 21 આવે? યસ, 7 તેરી 21. તો અહીંયા છેદ સરખો થઈ શકે. તો આ બેના છેદ સરખા થઈ શકે એમ છે. તો આ બે બાજુ બાજુમાં હોવા જોઈએ. અહીંયા 11 છે, અહીંયા 22 છે. અહીંયા 11 ના ઘડિયામાં 22 આવે? હા, 11 દુ 22. તો આ બે સંખ્યા એવી છે કે જેના છેદ હરખા છે. તો આ બે સંખ્યા આ 11 અને આ 22 પાસે પાસે હોવી જોઈએ. મતલબ કે એના ક્રમમાં આપણે ફેરફાર કરવો પડશે. સમજાય છે? આવ્યો ક્રમનો નિયમ? છેદ સરખો કરવા માટે આ બંને સંખ્યાઓના ક્રમમાં ફેરફાર કરીએ છીએ. તો કયો નિયમ વાપરીએ છીએ? ક્રમનો. ચાલો સૌ પ્રથમ ક્રમનો નિયમ વાપરીએ. હું અહીં લખું છું. બધા વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપવાનું છે. સૌથી પહેલા પહેલી સંખ્યાને એમને રાખું છું, એમાં કોઈ જ ફેરફાર કરતો નથી. ઓકે, હવે આને લઈ લઉં છું એની બાજુમાં પ્લસ માઇનસ 8/21. ઓકે, ક્રમ ફેરવી નાખ્યો. પ્લસ આને આ બાજુ લઈ લઈએ છીએ -6/11 પ્લસ 5/22. આપણે કરી નાખ્યા ક્રમમાં ફેરફાર. અહીંયા બાજુમાં લખી નાખીએ કે નીચે લખીએ તો પણ ચાલશે. કયો નિયમ વાપરો? ક્રમનો અને જૂથનો પણ. તમે કહેશો કેમ સર, ક્રમનો નિયમ તો મને સમજાણો અને જૂથનો નિયમ કઈ રીતના? હવે આના સરવાળા કરશો તો તમે બે બેના જૂથ બનાવશો કે નહીં બનાવો? આ બેનું જૂથ બનાવશો, આ બેનું જૂથ બનાવશો. બનાવ્યું જૂથ. ક્રમનો ફેરફાર કરીને હવે તમે આ બેનું સૌથી પહેલા કરશો અને આ બેનું આયા કરશો એટલે આ જૂથ પણ બન્યા. તો સાથે સાથે કયો નિયમ પણ વપરાણો? જૂથનો. પહેલા જ ઉદાહરણમાં બંને નિયમ યુઝ થયા, ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. એટલા માટે મેં કીધું કે જો તમે થિયરી નથી ભણ્યા તો અત્યારે જ આઈ બટન ઉપર જઈને ક્લિક કરીને સૌથી પહેલા આ થિયરી ભણી લો, જેથી કરીને ઉદાહરણ સમજાઈ જાય. ચાલો હવે શું કરશું? ચાલો આ બંનેના જૂથ બની ગયા, ક્રમના નિયમમાં એપ્લાય કરી દીધું. હવે છેદ સરખો કરીએ. હવે આનો છેદ બદલવાનો છે. 7 ના ઘડિયામાં 21 ક્યારે આવે? તો કે 7 તેરી. જેટલા વડે નીચે ગુણ્યું એટલા વડે જ ઉપર ગુણવાનું. તો નીચે 3 વડે તો ઉપર 3 વડે. ચાલો આમાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં. અહીંયા ઓલરેડી છેદમાં 21 છે. ઓલરેડી છેદમાં કેટલા છે? 21. કોઈ જ ફેરફાર કરવાનો નથી. આ પહેલું જૂથ પૂરું. ચાલો પ્લસ બીજું જૂથ. બીજા જૂથની અંદર શું છે આપણી પાસે? તો કે આના છેદમાં ફેરફાર કરવાનો છે. એક સેકન્ડ, આપણને આ થોડુંક નડશે અને આપણે ભૂસી નાખીએ. એક સેકન્ડ, અને એ વસ્તુ આપણે અહીંયા સાઈડમાં લખી નાખીએ. ક્રમનો નિયમ. બીજો કયો નિયમ વાપરો તો? જૂથનો નિયમ. બંને નિયમ સાઈડમાં લખવાના છે. જ્યારે પણ નિયમનો યુઝ કરો, જ્યારે પણ કોઈ પણ નિયમ વાપરો ત્યારે સાઈડમાં લખવું ફરજિયાત છે કે અહીંયા મેં કયો નિયમ વાપરો. ક્રમનો વાપરો તો સાઈડમાં કાઉન્સમાં લખવાનું ક્રમનો નિયમ, અને જૂથનો નિયમ વાપરો ત્યારે સાઈડમાં લખવાનું જૂથનો નિયમ. અહીંયા આપણે બંને વાપર્યા છે એટલા માટે મેં કાઉન્સમાં બંને નિયમ લખ્યા છે. ચાલો આ બીજા બ્રેકેટમાં આપણે આનો છેદ હરખો કરવાનો છે. 11 ના ઘડિયામાં 22 ક્યારે આવશે બાળ મિત્રો? તો કે 11 ના ઘડિયામાં 22 આવશે. 11 દુ 22. તો નીચે 2 વડે ગુણું છું તો ઉપર કેટલા વડે? 2 વડે જ. નીચે જેટલા વડે ગુણો એટલા વડે જ ઉપર ગુણવાનું છે. બીજો કોઈ જ ફેરફાર કરવાનો નથી. અહીંયા 22 ઓલરેડી છે, આપણી પાસે 22 છે જ, તો એમાં કોઈ જ ફેરફાર નહીં થાય. અહીંયા 5 ના છેદમાં 22 એમનેમ રહેશે. સમજાણું? આ સ્ટેપ સમજાણું? જેનો છેદ ફેરવો તો એને ફેરવું. અહીંયા 2 વડે, નીચે અંશમાં જો છેદમાં 2 વડે ગુણો તો અંશમાં એટલા વડે જ ગુણવાનું છે, કોઈ જ ફેરફાર નહીં. ચાલો હવે ગુણાકારનો જવાબ લખીએ. 3 તેરી 9, 7 તેરી 21 પ્લસ -8. ઓકે, નીચે 21. આ પહેલું થઈ ગયું. પ્લસ હવે આમાં ફેરફાર કરીએ. 6 દુ 12. આગળ માઇનસ છે, માઇનસ પ્લસ માઇનસ. 11 દુ 22.
પ્લસ 5/22 આ બે કૌંસ થઈ ગયા। હવે જુઓ બંને ચાર સમય સંખ્યા હતી આપણી પાસે દાખલાની શરૂઆતમાં ચાર સમય સંખ્યા હતી છેદ સરખા નહોતા હવે બબ્બે સંખ્યાના છેદ સરખા છે દેખાય છે છેદ સરખા યસ છેદ સરખા દેખાય છે તો સરખા છેદ દેખાય હવે સરવાળો થાય અને સરખા છેદ જ્યારે પણ દેખાય ત્યારે યાદ રાખવાનું સરખો છેદ કેટલી વાર લખવાનો એક વાર સરખો છેદ કેટલી વાર લખવાનો એક વાર તો અહીંયા 2 વાર 21 છે છેદ સરખો છે કેટલી વાર લખી નાખું એક વાર ઉપર શું કરું તો કે 9 પ્લસ માઇનસ -8 સમજાણું 9 પ્લસ માઇનસ -8 ચાલો પ્લસ હવે અહીંયા કરીએ છેદ સરખો દેખાય છે યસ છેદ સરખો દેખાય છે કેટલો છે તો કે 22 કેટલી વાર લખું એક વાર સરખો છેદ કેટલી વાર એક વાર 22 -12 પ્લસ 5 કૌંસ પૂરો ચાલો ઉપરની આપણે ગણતરી કરી નાખીએ 9 - 8 એટલે 1/21 પ્લસ -12 તો કેટલા થાય 12 માંથી 5 કાઢવાના છે યસ 7 -7/22 આટલો દાખલો આપણે પૂરો કર્યો અહીંયા સુધી સમજાણું હવે આપણી પાસે બે સંખ્યા છે 1/21 પ્લસ -7/22 શું દાખલો પૂરો નહીં કિંમત શોધવાની છે તો એક જ સમય સંખ્યા આવે કિંમત શોધવાની છે કેટલી આવે એક જ અહીંયા આપણી પાસે કેટલી છે 2 અને હજી આની વચ્ચે શું નિશાની છે પ્લસ તો આપણે હજી આ બેનો સરવાળો કરવાનો છે પણ સરવાળો કરવા માટે ફરીથી યાદ દેવરાવું છું શું નિયમ છે છેદ કેવો હોવો જોઈએ સરખો હોવો જોઈએ શું અહીંયા સરખો છે નહીં સરખો નથી તો સરખો કરવો પડશે હા 21 ના ઘડિયામાં 22 આવે નહીં સર 21 એકા 21 21 દુ 42 નથી આવતું 22 ના ઘડિયામાં 21 આવવાની સંભાવના જ નથી કારણ કે 22 એકા 22 તો શું કરવાનું એક બીજા વડે ગુણી નાખો આને 22 વડે ગુણી નાખો અને 21 વડે ગુણી નાખો સમજાણું જ્યારે પણ કોઈ એકબીજાના ઘડિયામાં ન આવતું હોય ત્યારે એકબીજા વડે ગુણીને આપણે છેદ સરખો કરી શકીએ કેવી રીતે જોવો અહીંયા આપણી પાસે શું હતું તો કે આપણે આવ્યું હતું 1/21 પ્લસ ઉપર -7/22 આવ્યું હતું સર આ રીતનું આપણી પાસે હતું હવે હું એમ કહું છું કે આને આપણે 22 વડે ગુણી નાખીએ જેટલા વડે નીચે ગુણીએ એટલા વડે ઉપર ગુણવાનું આને આપણે 21 વડે ગુણી નાખીએ જેટલા વડે નીચે ગુણીએ એટલા વડે ઉપર ગુણવાનું 21 ગુણ્યા 22 22 ગુણ્યા 21 થઈ ગયો છે સરખો પણ 21 ગુણ્યા 22 થાય કેટલું સૌથી પહેલા તો તમે રફમાં જશો 22 ગુણ્યા કેટલા કરશો 21 કરશો 0 4 4 2 અને 2 કેટલો જવાબ આવ્યો 462 તો આપણે અહીંયા લખીએ 462 22 એકા 22 છેદમાં 462 પ્લસ 21 સત્તા કરવાના છે કેટલા કરવાના છે 21 સત્તા 7 દુ 14 147 માઇનસ 147 છેદમાં 462 છેદ કેવો થઈ ગયો સરખો સરખો છેદ કેટલી વાર લખાય એક વાર ચાલો તો સરખો છેદ એક વાર લખી નાખીએ 462 22 પ્લસ કૌંસમાં -147 કૌંસ કેમ કર્યો કારણ કે બે નિશાની ભેગી થઈ જ્યારે પણ બે નિશાની ભેગી થઈ તો પહેલા કૌંસ રાખો પછી કૌંસ ઓપન કરીએ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ -147 છેદમાં 462 ચાલો કરો બાદબાકી 147 માંથી કેટલા કાઢવાના 22 ચાલો 7 માંથી 2 કાઢો 7 ગયા 6 ગયા 5 4 માંથી 2 2 1 નો 1 કેટલો જવાબ આવ્યો 125 જવાબ આવ્યો 125 ના છેદમાં 462 125 પ્લસ કે માઇનસ
તો ઉપર જોવાનું મોટા કોણ 22 કે 147? ઓબ્વિયસ છે 147 મોટા, એની આગળની નિશાની માઇનસ, તો આપણો જવાબ પણ માઇનસ આવી ગયો જવાબ. આ કિંમત મળી. ચાર સમય સંખ્યાઓનો સરવાળો આવી રીતે થાય. સૌ પ્રથમ આપણે છેદ સરખા કર્યા, છેદ સરખા નહોતા એને છેદ સરખા થતા હતા એના માટે આપણે બાજુ બાજુમાં લાવ્યા, ક્રમનો નિયમ અને જૂથનો નિયમ વાપરો, છેદ સરખા કર્યા, જૂથમાં બે બ્રેકેટ બન્યા હતા, બે બ્રેકેટના સોલ્યુશન લાવ્યા, પછી ફરીથી બે સમય સંખ્યા હતી આપણે કેટલી જોતી હતી? એક. એના માટે આપણે ફરીથી એકબીજા વડે ગુણ્યા અને પછી આપણે સાદું રૂપ આપ્યું અને આપણો જવાબ આવ્યો. સમજાણું? આ વસ્તુને તમારે લખવાની કોઈ જરૂર નથી, કારણ કે આનું પૂરી પીડીએફ બનાવીને અમે તમને ટેલિગ્રામમાં સેન્ડ કરશું. તો ટેલિગ્રામમાં કેવી રીતે જોડાઈ શકો? આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને અમારા ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ દરેકની લિંક આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે અમારા ટેલિગ્રામની ચેનલ પર આવશો, ત્યાં જોડાશો, જોઈન થઈ જવાનું છે તમારે અને જોઈન થઈને ત્યાં તમને આ પીડીએફ મળી જશે. હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો. જો આ વિડીયો તમને ગમ્યો છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ મુશ્કેલી જણાય, આ દાખલાની અંદર તમને હજી કોઈ વસ્તુ નથી સમજાણી, કોઈ કન્ફ્યુઝન રહી ગયું છે તો નીચે કોમેન્ટમાં જણાવો. તમારા કોમેન્ટનો અવશ્ય જવાબ આપવામાં આવશે. એટલે તમે કોમેન્ટ કરશો તો અમને ખ્યાલ આવશે. અને બને એટલા તમારા વિદ્યાર્થી મિત્રો સાથે તમે શેર કરવાનું રાખજો, કારણ કે જેટલું તમે શેર કરશો એટલે આપણા સબસ્ક્રાઇબર વધશે. 1000 સબસ્ક્રાઇબર થશે એટલે આપણે લાઈવ આવશું અને આ જ વસ્તુ પછી આપણે લાઈવમાં ભણશું ફ્રી ઓફ ચાર્જ. કોઈ પણ ચાર્જ વગર આપણે આ એજ્યુકેશન ચેનલ ખોલી છે, તો ફ્રી ઓફ ચાર્જ આપણે લાઈવ ભણવાનું છે. એના માટે તમારે 1000 સબસ્ક્રાઇબર કરવાના છે, તો તમારે મહેનત કરવાની છે, તમારા દરેક મિત્રો સાથે શેર કરવાનું છે. ધન્યવાદ. નમસ્કાર.